અરે મારા નાથ, આ પીરની પીરાઈ તો ગામો ગામ એમાં પરચા પુરાય છે. તો એવો કેવો તમારો હિંદવા પીર છે કે આ 3 દિવસથી મારી વાસળી મરી જશે. એવો હાચો પીર હોય તો કહું મારી આ વાસળીને સજીવન કરે મારા નાથ. અરે મેરાણી, તમે આ શું બોલી રહ્યા છો? તમે શું બોલી રહ્યા છો એ તમને ખબર છે? એ મારો ભાઈ, એ મારો મોટો ભાઈ, અને તમે એના ઉપર શંકા કરો છો? અરે હા હા, શણકા તો કરું જ ને. ગામો ગામ પડચા પૂરી છે તો મારી વાસળી 3 દિવસથી મરી છે તો કોઈ સજીવન કરે. મારે એનો પડચો જોવો છે. અરે મોટા ભાઈ, એવી રીતે શું વાત છે કે ભાભી તમને આવી રીતના બોલી રહ્યા છે? અરે મોટા ભાઈ, અરે મોટા ભાઈ, ગામની વાતો સાંભળી, આજે એમને પણ ભક્તો જોવાનું મન થયું. વીરા, હા વીરા, ભાભીની વાત ખોટી પણ નથી કે આજ દુનિયામાં મેં ડંકા વગાડ્યા છે, મારા પરચા છે, પણ ભાભીને પણ જો પરચો જોતો હશે ને વીરા તો જરૂર આપીશ. અરે ભાભી, આ તમારી વાસળી હું સજીવન કરું છું. હાલો આ વાસળી તમારી છે. હાલો આ વાસળી તમારી છે. હાલો આ વાસળી તમારી છે. હાલો. અરે વીરા, તમારી વાસળી તો સજીવન થઈ જશે. હા મારા નાથ, ધન્ય છે તમને. બોલો હિંદવા પીર કી જય. અરે નાથ, અરે રાજપૂતાણી, બોલો. તમારી ચારે કોઈ જય જયકાર થયો છે? હા રાજપૂતાણી, તમારી પીરણામાં નામ છે? હા. તો પણ મને પણ એથન બતાવો. અરે રાજપૂતાણી, આ તમે શું કહી રહ્યા છો અને તમને ભાન છે? આજ તમે તો મારું અડધું અંગ છો. હા મારા અને જો તમે મારી પાસે પરચા માંગશો તો ફરી મારે આ જીવવાનો કોઈ રિયાસ નથી જતો. હા મારા નાથ, આખી દુનિયામાં હું પરચા આપી તો તમારે મારી પાસે શું પરચો જોઈએ છે? બોલો, શું પરચો જોઈએ છે? બોલો. હે મારા નાથ, પરચો તો તમે આપો, એ જ મારા માટે પરચો છે. અરે રાજપૂતાણી, ફરી બીજું બોલશો ને. તમારે જો મારો પરચો જોતો હોય તો માગો, જે પરચો જોઈએ હું આપવા તૈયાર છું. માંગો તો માંગો છો તો તમે બધા પરચા મને પૂરી આપો. કેવો પરચો જોઈએ છે કે તમે મારા હેતન તમે છેતરશો તો નહીં ને? અરે રાજપૂતાણી, વચન પણ માગો છો, પરચા પણ લેવા છે. જે જોતું હોય માગો. મારે તો શું માંગુ મારા નાથ? અરે રાજપૂતાણી, આજ તમારી ભીતરની અંદર એ રહ્યું છે કે અરે મારા નાથ, એવો પરચાવો મારે પિત્તમાં બાળે છે કે નહીં? રાજપૂતાણી, આ માગો છો તો બરોબર છે, પણ એટલું યાદ રાખજો હા મારા નાથ, કે આનું પરિણામ ભોગવવા માટે તમારે તૈયાર રહેવું પડશે. સારું મારા નાથ, સારું મારા. હવે દીકરા સુમા, તમારી માતાની પેટમાંથી અવાજ આપો. અરે રાજપૂતાણી, આજ તમારા પેટમાં મારા દીકરો સુમો છે. હા મારા નાથ, પણ મેં તમને કહ્યું ને હા કે તમે મારું અડધું અંગ છો. હા અને મારા આજે નાથ, તો તમે મારા પર શક કરો ને તો મારું જીવન વ્યર્થ છે. તો હવે સાંભળો, હા મારા નાથ, હવે મારી સમાધિના વેરા પાકી છે.
મારી 54 વર્ષ ને 52 દિવસની ઉંમર થઈ ગઈ. રાજપૂતાણી તમારે ને મારે છેલ્લા રામ રામ થશે. ના મારા નાથ, ના મારા નાથ, મને છોડીને ના જાઓ મારા નાથ, ના અરે જાઓ મારા રાજપૂતાણી, નાથ. હૈયે હિંમત રાખજો. હજુ તો રાજ દરબારમાં હું આવીશ. માત પિતાની રજા લઈશ, વીરા વિરમદેવની રજા લઈશ, બેન સગુણાની રજા લઈશ, તમારી રજા લઈશ. પણ તમારો એક નાર, તમારો એક હલકી નાર સમાજમાં જન્મ થશે અને ઉત્તર દિશાથી હું આવીશ. જૂનાગઢમાં ઝાંઝીના વાગશે, વંથલીમાં વિવાહ રચાશે, અને પરબે આવીને મીંઢર છોડશે, જ્યાં અર્જુન ભીમ અને રક્તની નદીઓ વહેતી હશે, જ્યાં સતી મતી ને ગતિનો મિલન થશે, ત્યાં હું પાપી લુચ્ચા ધૂતનો ધાણી કરી રક્તની નદીઓ વહેવાવીશ. ત્યાં ફરી આપણું સંગમ થશે. ત્યાં સુધી તારે ને મારે છેલ્લા રામ રામ. હા મારા નાથ, અત્યારે તમે રાજમહેલમાં જાઓ, હું ફરી રજા લેવા તમારી આવી રહ્યો છું. હા મારા નાથ, હા મારા નાથ. અરે આ ધરતી ઉપર મારે 54 વર્ષ ને 52 દિવસની ઉંમર થઈ ગઈ, પણ મારા મા બાપ ને હજુ એ ખબર નથી કે એનો રામૈયો સમાધિએ જઈ રહ્યો છે. કોણ એવા મા બાપ હોય કે પોતાના દીકરાને એમ સમાધિ આજ રજા આપશે? પણ શું કરું, હું મારી અવધિ લખાઈને આવ્યો છું. મારી જનેતા એ નથી જાણતી કે આજ એનો રામૈયો હંમેશા માટે એને મેલીને જઈ રહ્યો છે. પણ આ વાત હું મારી માને કઈ રીતે કહી શકીશ? કારણ કે અજમલ રાજવીએ 54 વર્ષથી મારી માને એ વાત નથી કીધી કે આપણા આંગણામાં રમી રહ્યો છે તે આપણો કુંવર નહીં, પણ અખિલ બ્રહ્માંડનો નાથ થયો છે. હે મારી જનેતા, રાત દિવસ મારી વાત જોતે મારો રામૈયો નાયો. આજ હું કઈ રીતે કહું કે હું જઈ રહ્યો છું હું મારી માને વાત કઈ રીતે કહીશ? પણ લાય, હું મારા પિતાને સપના રૂપી વાત મારું કે હવે પિતા મારી ઉંમર થઈ છે, મારે જવાનો સમય થઈ ગયો. આજ સાતમ ના સપના રે પૂરા રે. આઠમ લેવી રે નો મનાને જારે મારે રોપ મારે. દર્શન કરું રે ઉપદે સમાધિ લેવી રે 11 ઉગતા પોર પારે. ગરગરતી માં જમરા હોજી ગરગરતી માં જમરા સપના પૂરે અજમલ
અવધી વધાવો રામદેવ પીરની રે ઘરો બનશે ગરુડ ને સવનું હજી રે ઘરો બનશે ગરુડ ને સવનું પિતા રામદેવ સમસે રણ છોડરાય મારે અરે મારો રામ સમાધિ સીધા છે મને સપનું આવે છે તો હાલ રાજમાંથી મિરર દે અરે સતી મને માધવ રાતના સપના આયા છે કે આપણો રામ આપણને મેગી અને સમાધિએ જાય છે અરે નહીં સ્વામિનાથ, એવું કદાપી ન બને. અરે મને મધરાતના સપના આયા છે સતી, તો રામદેવને બોલાવો. અરે હા સ્વામિનાથ, આજ માતા રે બોલાવે કુંવાર આવજો રે. બોલાવે કુંવાર આવજો રે. અરે માતા આવી રીતે મધરાતના સમયમાં એવી તો શું મારું કામ પડ્યું કે આજ તમે મને મધરાતે તમારા મહેલમાં બોલાવો. અરે રામદેવ, અત્યારે હું નહીં પણ આજે તારા પિતાશ્રી કહે છે કે આજ મને એવું સપનું આવે છે કે આપણો રામદેવ આજ આપણને છોડીને જવાનો છે. આ વાત સાચી છે રામદેવ? હા માં, મારી 54 વર્ષ ને 52 દિવસની ઉંમર થઈ ગઈ માં. પણ તમે નથી જાણતા કે જ્યારે મારા પિતા દ્વારકાની અંદર આવ્યા હતા ત્યારે એમને મેં વચન આપ્યું હતું કે પિતા આજ તમારા વાંઝિયા મહિના ભાગવા તો આવું છું, પણ મારી 54 વર્ષની ઉંમર થાય એટલે તમારે મને સમાધિએ સીધાવાની રજા આપવી પડશે. અરે નહીં રામદેવ, હું કદાપી નો માનું રામદેવ. અરે બેટા તમે ક્યાં ગયા હતા? અરે પિતાજી, તમને તો ખબર છે કે આજ મારી અવધિનો સમય થયો છે પિતા. બેટા સમાધિ નિવણ તો બેટા અમારી હતી બેટા. હા રામદેવ, તમે આ શું કરી રહ્યા છો મારા બાલ? તમે આ શું કરી રહ્યા છો? સમાધિ નિવણ તો અમારી હતી મારા બાલ. એ વચનને યાદ કરો મારા બાપુ. અરે બેટા મને સપના આયા તે હું તમને. અરે પિતાજી, અરે બેટા સમાધિએ જવાની વેળા તો અમારી હતી બેટા. દ્વારકા માયા પેલા કોલ હોજી રે, દ્વારકા માયા પેલા કોલ આજ વચન નિભાવાય જમલ રાજ રે. અરે બેટા સમાધિએ જવાની વેળા તો બેટા અમારી હતી બેટા. ગડગડતી માજ મારા હોજી રે, ગડગડતી માજ મારા એવા સપના આયા રે હા મારા બાપુ. યજમાન
સપના સાચા છે મારા બાપુ. એ યાદ કરો એ દ્વારકામાં આપેલો મારો ગોળ. ઘોડો બાનો ગરુડ ના સ્વારો ઓજી રે ઘોડો બાનો ગરુડ નો સ્વારો મારા રામ રે સમારા સમાધિ મારે બેટા આવું રુદન ના કરશો મારા બાપુ. શા માટે તમારા રામૈયાના હૃદય દુખાઈ રહે છો? એ બેટા સમાધિ લેવાની વેળા તો અમારી હતી બેટા. અરે બાપુ. સમાધિ લેવાની વેળા તો અમારી હતી બેટા. બેટા દ્વારકા માયા પેલો કોલ હજી રે દ્વારકા માયા પેલો કોલ આજ વચન નિભાવાય જમલ રાજવીરે. આજ ન તો લેવો યજમલ ઘેર અવતાર ઓ જીરે ન તો લેવો યજમલ ઘેર અવતાર મને આવી ખબર નથી બાપુ. રે તું બેકસી હોજી માનવ જોને સ્વાર્થ તણી શકાય હજી રે માનવીને સ્વાર્થ તણી શકાય. આજ સ્વાર્થી બન્યા રે મારા બાપુ તમે. આજ ન તો લેવો યજમલ ઘેર અવતાર ઓ જીરે નતું થાવું યજમલ જીલાવા આખી જગત રે પુકારે મારા રામ ને રે બેટા હતો પિતા ન કરણી અવતાર હજી રે હતો પિતા ન કરણી અવતાર. અરે બેટા સમાધિ જવાની વેળ તો અમારી હતી મારા લાલ અરે મારા બાપુ તમને તો ખબર છે કે દ્વારકામાં આપેલો કુંવર યાદ કરો. અરે પણ બેટા કેમ કરી રજા આપી બેટા સમાધિ જવાની વેળ તો એવો અમારી હતી. ઘેરો એ વરલો ને ઘેરો સાયલો રે લો. અરે બેટા તેરા કુટુંબ મારો બાપુ રે મીઠો સાયરો રે મારા બાપનો રે લો. અરે બેટા સમાધિ જવાની વેળ મીઠો અમારી હતી. સાયરો રે મારા બાપનો રે લો. અરે પિતાજી અરે બેટા સમાધિ જવાની વેળ તો અમારી હતી બેટા આજ તમને પિતા આજ તમને તમારો દીકરો દેખાય છે એ અકેલો ભ્રમણ કેમ નથી દેખાતો? અરે આજ કુવા માયુ તારી વ્રજા નો તારે કાપવા એ નોતું થાવું બેની સગુણા વીર કુવા માયુ તારી વ્રજા શા માટે બાપુ આવું હુજુમ કરી રહ્યા છો? એ આજે દુખરા દીધા રે મારા બાપુને રે. અરે મારા લાલ સમાધિ તો અમારે જ આવડતું મારા લાલ સમાધિ જવાની વેળા તો અમારી હતી નોતી મોને આવી રે ખબર તમને એ મેલીને પિતા મારે જાવું રે પડશે. બેટા સમાધિ જવાની વેળા અમારી હતી મારા લાલ આજે દુઃખની અંધારી રાત
માથે રે આવી નથી રહ્યા સુખના એ દિવસ નથી રહ્યા સુખના એ દિવસ બેટા સમાધિ અમારી હતી બેટા કરમે લખાણી તારી બાપુઆ દોડી રે સમાધિ જાણી અમારી હતી બેટા આજે રજાયું આલો ને મારા બાપુ તમે જાવું મારે દેવ લોકની માય જાવું મારે દેવ લોકની માય રજાયું આલો ને મારા બાપુ તમે અરે બેટા હું કેમ કરી આપું બેટા આજે ભાઈ ગમા હશે તો પાછા ભેટ સુરે ના બેટા સમાધિ જવાની તો નહીં આપું બેટા કારણ કે સમાધિ જવાની વેળા તો અમારી હતી બેટા નહીં કર સેવક ના રામ રામ મારા ચાજે રાજુવાર અરે મેલીને પિતા મારે જાવું રે પડશે નહીં બેટા નહીં સમાધિ જવાની વેળા તો અમારી હતી મારા નથી દીધા મેં તમને ઓ દીરા નથી દીધા મેં તમને યાદ નો ધારા મિલા રે મારા રામ તમને એકલા રે સુખ મને આલ્યા પાર હજી રે સુખ મને આલ્યા પાર આજ તમારા ઋણમાંથી બાપા નહીં રે નહીં નહીં બેટા સમાધિ જવાની વેળા અમારી હતી બેટા અરે બાપુ હે દ્વારકામાં આપેલા કોલને યાદ કરો બાપુ નહીં બેટા સમાધિ જવા તો રજા નહીં આપું અરે યાર હા માનવ લોકની અંદર તમે તમારા દીકરાના પ્રેમના આધરા થઈ ગયા છો બાપુ અરે બેટા તમને તમારો દીકરો દેખાઈ રહ્યો છે એ દ્વારકાનો અખિલ બ્રહ્માંડનો માલિક કેમ નથી દેખાતો અરે બેટા હવે અમારી ઉંમર થઈ ગઈ બાપુ. બેટા અમારે જવાની વેળા છે તમારે સમાધિ જવાની વેળા નથી બેટા મને પણ ઘણું થાય છે કે મારા માવતરને મૂકીને ના જાઉં પણ શું કરું કેમ કે હું મારી અવધિ લખાઈને આવ્યો છું દેવલો મારી વાત જોઈ રહ્યો છે બાપુ અરે ને રામદેવ આજે તારા પિતાશ્રી કે છે વાત સાચી છે રામદેવ આજ આજ તારી મારી માતા માં. ને રામદેવ આજે તું ના થા રામદેવ અરે માં તમે જાણતા નથી માં માં તમારો વાંક નથી પણ આજ મારા પિતાએ તમને વાત નથી કરી કે મારી 54 વર્ષની ઉંમર લખાઈને આવ્યો છું માં અરે ને રામદેવ આજે તારી માતાને મેકીને જાય આજે તારી માતા ઉપર શું રીત છે મારા બાળા એવા મીઠા મધુન મીઠા બેહુનાર લો એથી મીઠી રે મોરી માત રે જનની જોર સખી નહીં જરે લો જનની જોર સખી નહીં જરે
લોલ મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ અરે માં રુદન ના કરી શા માટે તારા રામૈયાના જીવને દુખાઈ રહી છે માં લોલાઈથી મીઠો દેવ મારો બાળ રે ધનની આ જોડ સગી નહીં મળે રે હા માં હે માં આવું રુદન ના કરીશ માં આજ તને રણથી મૂકીને તારો રામૈયો સમાધિએ કેમ જશે મારી માં અરે મારા બાળ પણ માં મને પણ ઘણું થાય છે કે મારા માવતર મૂકીને ના જાઉં પણ શું કરું આજ હું મારો સમય લખાઈને આવ્યો છું મારી માં હે જનીતા જુગો જુગની માં તું તો મારી માં છે માં એક એક પલ એક એક વાતમાં માં તું એમ કહેશ કે મારો રામૈયો ના આવ્યો મારો રામૈયો ના આવ્યો માં આજ મને કેવું થતું હશે કે મારી માં આજ કરમે કુટાળો પાણી મારો જીવનો રે આજે તમને મેલીને તમારે જાવું રે અરે મારા બાળ આજ મેકીને ના જા મારા લાલ આજે વિધિના લેખ મારા લખાઈ ગયા એ આજે ભૂલ ચૂક થઈ હોય તો મારી મને માફ રે કરજો અરે નહીં મારા લાલ એ તું તો જન્મો એ જન્મની મારી માવડી રે હે માં જુગો જુગતી તું તમારી માં છું માં હું રુદન ના કર શા માટે મારા દિલને દુખાઈ રહી છું માં અરે નહીં મારા લાલ હજુ તો મારે મારા વીરા વિરમદેવની રજા લેવી છે મારી બેન સગુણા લાસા રસીને હું અમને કઈ રીતે મનાવીશ માં જો આજ તું અને મારા બાપુ મને રજા નહીં આપો તો મારો ભાઈ અને મારી બેન મને રજા કઈ રીતે આપશે અરે નહીં મારા લાલ કાલ ઉગતા સૂરજ આજા ઉગશે ઉગતી સૂરજના કિરણે મારી સમાજની વેરા બનશે માં અરે નહીં મારા બાળ શા માટે આવું રુદન કરો માં આજ કઈ માતા એ કોઈ મારા લાલ કે આજ મારા પોતાના કાળજાને કટકાને હાથથી જવા દે મારા લાલ જાણું છું માં કે કોઈ માં એવી ના હોય કે એના દીકરાને એમ કે જા મર પણ શું કરું માં આજ મારી અવધિ લખાઈને આવ્યો છું આજ માતા રે દેવકીજી તીરા આજ માતા અરે દેવકીજી બાળતા નોતા રે તોડવા એ દ્વારકાને યાદ કરીશ તો માં શું થશે આ તું તાઉ મીઠાળ દેવના બાપ શા માટે માં આટલું બધું રુદન કરો છો મારી માં હું જાણું છું માં કે આજ તારા હૈયા ઉપર શું વીતી રહી છે તારા મન ઉપર શું વીતી હશે પણ માં જેનો જેનો જન્મ થયો એને એક દિવસ મરવું પડે છે માં આજ નહીં તો કાલે નાના હોય કે મોટા હોય જ્યારે એનો સમય પૂરો થાય ને માં, એટલે એને જવું જ પડે છે તો માં હસતા મોકરે મને રજાયો હાલને મારી માં તું આવના ઘરે તો સમાધિએ નહીં જઈ શકું હે જનેતા હૈયા ઉપર પથ્થર રાખી તમારા દીકરાને એવી વિદાય આપો શા માટે પૂજન કરે તમારું?
મારા રામ આજે તારા જીવ પછી આજે તારી માતા મીનવા દેવ પર શું વીતી છે મારા લાલ મારી જોનામની એ દેનારી મામલે તારી યાદ બહુ આવશે. તારી યાદ આવે મારી પાપલ મારી આયો રે મારી જનમની એ દેનારી મામલ તારી યાદ બહુ આવશે. આજે તારી માતાને વેચીને તું ના જાય મારા લાલ મારી જનમની એ દેનારી મિનરવાની યાદ બહુ આવશે. અરે બાપુ તમે તો મારી માને સમજાવો તમે તો બધું જાણો છો બાપુ. અરે બેટા જાણું છું પણ રજા કઈ રીતે આપું? અરે બાપુ હજુ તો મારે મારી બેન સગોનાની વિદાય લેવી છે, લાસા લસીની વિદાય રજા લેવી છે. હજુ મારા વીરા વિરમદેવની રજા લેવાની છે. હજુ તો મારી ભથ્થાર આજ મારા બે નાના છોકરા આ મૂકીને બધું મારે તમારા અરે ભરોસે તો બેટા. જવાનું છે પિતાજી. સમાજે તો જો નહીં તમે જાવ તો. માવતર હિંમત હારી જશો તો મારા નાના નાના છોકરાનું ધ્યાન કોણ રાખશે માં? અરે બેટા કઈ રજા આપું? હે માં જ્યારે મારી યાદ આવે ને ત્યારે મારા દીકરા હમું જોજે તને એમાં તારો રામૈયો દેખાશે માં. એક નજર તારા મારા સુમા હામી કરીશ ને તો તને તારો રામૈયો રમતો દેખાશે માં. પણ માં હજુ મારે ઘણી વાર છે પણ મને રજા ઈ તો આપો મારી માં. મારે હજુ બેન સગુરાની રજા લેવી છે મારી બેનની. મારી બેન એને તો હું કઈ રીતે વાત કરી શકીશ? શા માટે દિલ દુખાવો છો માં? આજ સુખ ના વાદળા રે માતા વિખાઈ ગયા. અરે મારા લાલ સમાજે તો નહીં જાવ તો. દુઃખની ગોરય અંધારી રાત, દુઃખની ગોરય અંધારી રાત, સુખના વાદળા રે માતામાં વિખાઈ ગયા. અરે મારા હે માં શા માટે આટલું રુદન કરી રહી છું માં? અરે મારા બાળ આજે જવાનો સમય તો મારે જ તારા પિતાશ્રી હતો મારા બાળ. અને આજ મારા હૈયાના પથ્થર ઉપર મેલી આજ મારા કાળજાના કટકાને આજથી કેમ જવા દઈશ મારા લાલ? મને પણ માં આજે એવું થાય છે કે હું પણ મારા માવતરની સેવા કરું પણ શું કરું માં? હું એટલો અભાગ્યો છું કે મારા માવતરની સેવા મારા ભાગ્યમાં નથી લખી મારી માં. અરે બેટા અરે પિતા અરે બેટા રજા હું કઈ રીતે આપું? મારા લાલ છે વિરાજ ઘરે જવાની વેળા હતી બેટા. આજ દુઃખના વાદળા રે મારે વિસાઈ ગયા. હા મારા બાપુ હવે આયા દુઃખના દાડા યાદ કાશી વાદળ મારે વિસારે ગયા. બેટા સમાધિ અમારે જ આવતો. શા માટે આવો નિધન કરી રહ્યા છો? હવે આયા દુઃખના દાડા
બાપુ હજુ આ રાજ સંભાળવા માટે મારો વીરો વિરમદેવ છે અરે બેટા સમાધિ કેવી જાવ છો મારા લાલ આજ બાપ રે દીકરાની જોડી વિખોટી પડે અરે ના મારા લાલ સમાધિ તો અમારે જાવ છો મારા લાલ આ તો જોને વિધાતા ના લે અરે બેટા કરમની કઠણાઈ બાપુ પાર માથે રે અરે નહીં બેટા નહીં સમાધિ તો નહીં જાવ છો મારા લાલ સમાધિ જવાની વેત તો અમારી હતી હું જાણું છું બાપુ પણ બેન સગુણાને બોલાવો વીરા વિરમદેવને બોલાવો લાસા લસેને બોલાવો જેને બોલાવો અરે મારા બાપ આજે કઈ મોઢે અમે એને બોલાવી અને આજે એની વાત કરશું મારા લાલ આજે જરાક તો વિચાર કર મારા લાલ હે માં કે આજે તો શા માટે આવું તું વચન કરી રહી છું માં આજ વિધિના લેખ આગળ મારું કઈ નહીં હાલે માં જેનો જેનો સમય પૂરો થાય ને માં, એને એક દિવસ જરૂર જવું પડે છે માં, હું જઈ રહ્યો છું પણ વીરા વિરમદેવ રાજ સંભાળવા માટે છે અરે મારા બે દીકરા હું અહીં મૂકીને જાઉં છું માં હે માં હસતા મુખે મને રજા આપો ને માં હું જાણું છું કે મારી જન્મની દેનારી મારી માં મને રજા ક્યારે નહીં આપી શકે પણ સમય એવો આવશે આવી મને ખબર નથી માં આવો સમય આપણો આવશે ને માં એવી મને નથી ખબર માટે હવે હસીને રજા આપવાની રજા આપવાની हेलो हेलो अरे वीरा विरमदेव ए मारी जाया वीर तू तो मारी जायो वीर तू वीरा तू तो ए मारो लक्ष्मण बंधु छू ए मारो लक्ष्मण जती छू अरे ए मारो बरियो बलराम छू वीरा आज मारी समाधि नो समय थयो छे वीरा માટે હસતા મુખે મને રજા આપને મારા વીર અરે વીરા સમાધિ લેવાનો વિચાર મેલી દો અરે વીર આ તું બોલી રહ્યો છો માવતરને તો સમજી શકું છું કે મૃત્યુ લોકના છે એ તો દીકરાના પ્રેમમાં આધા થાય પણ તું તો દેવલોકનો છો વીરા દેવલોકનો છો વીરા દેવલોકનો છો વીરા અરે વીરા આ પિતાજી અને માં સો ધાર આંસુને રડી રહ્યા છે વીરા જાણું છું વીરા પણ શું કરું માવતરની સેવા મારા ભાગ્યમાં નથી લખી કેમ કે હું એકલો ભાગ્યો છું કે મારા માવતરની સેવા હું નહીં કરી શકું વીરા પણ હે વીરા આ 54 વર્ષની અંદર જો કોઈ તારા રામૈયાની ભૂલ હોય ને વીરા તો મને માફ કરજે વીરા માફ કરજે વીરા માફ કરજે વીરા માફ કરજે વીરા માતા રોવે મેલવાન પિતા રોવે દરબાર કોલે આપીશ હું ધીરજ વિરલા છોડીને ના જાવ બંધવા શા માટે આવું બોલી રહ્યા છો મારા વીર રોકાઈ જાઓ મારા વીર મને છોડીને ના જાવજી છોડીને ના જાવજી માતા
પિતાને વીરા ધીરજ આપજો બેરીને આપો હૈયે હામજે અંતરથી મન આશીષ આપજો ઊંચું તમારો વીર બંધવા હવે રોકો નહીં મન જવા દો મારે જાવું ધણી દરબારમાં મારે થાવું દ્વારકાનો નાથજી શા માટે તું આવું બોલી રહ્યો છું વીર? અરે વીરા, આ પૃથ્વી પર જન્મ લીધો, હા મારા વીર, સાથે ફરતા, સાથે ગેડી દડાની રમતું માનતા વીરા. અરે હા વીર, અરે હા વીર, અરે હા વીર, જ્યારે જ્યારે પૃથ્વી પર પાપનો ભાર વધે છે, જ્યારે જ્યારે આ રાક્ષસોનો વધે છે ને ત્રાસ, ત્યારે આપણે બંને ભૈયા અવતાર ધારણ કરીએ છીએ. તું તો દેવલોકનો છો વીરા. એ મારા કર્મે લખેલી કાળી વાદળી લો એ મારા કર્મે લખેલી કાળી વાદળી લો વિધાતાએ લખ્યા એવા લેખજો કર્મે એ લખેલી કાળી વાદળી રેલો રોવે માતા ને રોવે બેનડી લોલ. જાણું છું વીરા, જાણું છું વીરા. રોવે છે કઈ અસુરાની ધારજો એકતા મેકીને બંધવ હાલિયા. અરે વીર, આવું શા માટે બોલી રહ્યો છું વીર? શા માટે બોલી રહ્યો છું વીર? એ સૂર્યા માવતર ને સોર્યો માધવ રે સોરી કઈ પુત્ર ગજની પર જા સોર્યા માવતર ને સોર્યો માધવ રે રૂવે પાંખીને રૂવે રાજવીર લોલ. અરે વીરા, એવું ના બોલીશ મારા વીર. રૂવે છે કઈ અસુરાની ધારજો એકલા દેખીને બંધવ હાલિયાર લોલ. અરે વીર, શા માટે આટલું રુદન કરી રહ્યા છો વીરા? હવે વીરા, તમે તો ભવો ભવથી મારી સાથે છો વીરા. અરે વીરા મારા, આ મા બાપનો પ્રેમ આ પૃથ્વી ઉપર હું મા બાપને આ હાલતમાં જોઈ નહીં શકતો મારા વીરા. મન વીરાની મમતા તમે છોડી દો. અરે રે તમે ભાગી ના પડશો મારા વીર. પણ સ્વર્ગથી તેડા મારા આવી ગયા. અરે તમે ભાગી ના પડો વીર. આજ હમારે વિરમલી
ચોરી વિકોટી પડે આજે કરે મવલડી લાયા પર બેટના રે સોરી હાલ્યો રામદેવ વીર સોરી હાલ્યો રામદેવ વીર વીરા રે વિરમને મારા વીરા રે હે વીરા શા માટે આટલું રુદન કરી રહ્યો છો મારા વીર હે વીરા હજુ તો મારે મારી બેન સગુણાની વિદાય લેવી છે હજુ તો લાસા લસીની રજા લેવી છે હજુ તો એ મારી ભાભી માની રજા લેવાની છે પણ મોઢે મોઢે બોલો મારા વીરલા અરે રે મને હાથે લાળ પણ સાંભળ પછી મોલક ની આ બધી મજા હા વીરા અરે મને કડવી લાગે વીરા ભાઈ મરે પણ ભાઈ મરે ભવહા ભવે અરે બેની મરે 10,000 પણ નાનપણમાં જેનો માવતર મરે હવે એને ચારે દિશાના વાવા હે વીરા શા માટે આટલું રુદન કરો છો મારા વીરા? આજ કહો તો વીરા બીજું પોકરણવા પો કહો તો ભિખારી થઈ ભીખ માગુ વીરા રે આજે ભૂલ ચૂક થઈ હોય તો માધવ મને માફ રે કરજો ઊંચું તારો મારી જાયો વીર ઊંચું તારો રામૈયો વીર ભૂલ ચૂક થઈ હોય તો વીરા મને માફ રે કરજો હે વીરા શા માટે આટલું રુદન કરી રહ્યો છો વીર? હરે વીરા તું મને છોડીને હાલ્યો દે શું કરો વીરા? તો વીરા મારો કરીએ જીવ કપાશે મારા વીરા શું કરું વીરા? મારે ઘરું નથી જાવું તને મૂકીને કે માવતરને મૂકીને પણ શું કરું?
આજે આવું રે કરવું તું અવતાર નહોતો રે લેવો તું ખાવું વિરમ દેવ આવું રે કરવું તું પણ મને જાણે બધું હું કરું અરે એને કરતા દુજલકો પણ યાદ રહ્યા તારા યધોચમાં રહે અરે મારો હરી કરે તો પણ યાદ રહ્યા તારા યધવચમાં રહે અરે મારો હરી કરે તો टूटे धुन जोड़ली अरे रे तो माया मां मीठा पर नहीं पर जो ना वीरा मगर नो आजीवता अरे वीरा मरे कड़ू ध्यान लागे मन धरती के हो राजा रामनी अरे कोईनी पूरी नहीं पर कई कराना विराजती गया अरे કેટલા ઘાલ્યા ગ્યાવ્યો આજ ભાઈ ગમા હસે તો વીરા પાસા બેત સુરે નહીતર સેવટ ના રામ રામ મારા જાજેરા જુવાર ભાઈ ગમા હસે તો પાસા બેત સુરે શા માટે આટલું રોદન કરે છે? હસીને મને રજા આપ વીરા. હજુ તો મારે મારી બેન સગુણાની રજા લેવી છે. એ સગુણા, મારી રાખડીની બાંધનારી સગુણા, આજે એને થતું હશે કે મારો જવતલો હોમનારો જતો ત્યારે એને શું બોલ્યો તો કે હે દ્વારકાના નાથ, આજ એક અભાગણી જવતલો હોમ્યા વગર જઈ રહી છે. શા માટે વીરા આટલું રુદન કરી રહ્યો છું? હે મારી બેન, જ્યારે જ્યારે દરબારમાં આવે ને તારે એમ કે મારો વીર રામૈયો આવ્યો, મારો રામૈયો આવ્યો. આજ કેમ મારાથી મુખ ફેરવીને ઊભી છે મારી બેન? હે બેન, એવા તો શું તારા રામૈયાના અપરાધ છે? એવા તે શું તારા રામૈયાએ ગુનાહ કર્યા છે? હે બેન, કે આજ મારી લાડકી મારી સાથે બોલતી પણ નથી. શા માટે મારી બેન? હે સગુણા, એ બેનરી બોલ.
આજ એવા તે શું તારા વીરના ગુના થઈ ગયા મારી બેન કે આજ મારાથી મુખ ફેરવીને ઊભી છે. હે મારી બેન શું કરું? કયા વેણનો તને જવાબ આપું રામૈયા? હા મારી બેન. વીરા, એ વીરા, તે તો આજ મને કુવામાં ઉતારીને વરત વાગ્યા મારા વીર. અરે મારી બેન એવું ના બોલ મારી બેન. શા માટે આવું બોલી રહ્યો છું મારી બેન? શું કરીશ બેન? મારી અવધિ લખાઈને આવ્યો છું. આજ મારી 54 વર્ષ ને 52 દિવસની ઉંમર પૂરી થઈ મારી બેન. એ દ્વારકામાં આપેલો પિતાજીનો ગોલ આજ પૂરો થયો છે. શું કરું? જવું તો ક્યાં જવું બેન? અરે વીરા, અરે વીરા, અરે વીરા, એ વિધિના વિધાનને બદલી નાચ વીરા, નાચ વીરા. અરે મારી બેન. અરે તું શું જાણતો હોય, કે હવેલીની વેદના શું છે, જેમ મેઘ ની વાટ જોતી હોય ને એમાં તારી બેન 20 વર્ષે તારી વાટ જોઈ હતી. શું મારી બેન? અરે વીરા, અરે વીરા, તારા માટે તો મેં વાંચ્યા આન પછી મેણા હાબળા વીરા, મેણા હાબળા વીરા. જાણું છું બેલું કે તારા લગ્ન થયા તારો જવતલો હોમનારો વીર નતો ત્યાં સુધી મારી માં મિનળ દેવે પોકરણ ગઢની રૈયતના મેણા કાઢા છે માં. પણ આજ હું શું કરીશ? આજ મારા વિધિના લેખ લખાઈ ગયા છે, મારી અવધિના લેખ લખાયા છે. સવારે દાદો સૂરજ ઉગશે એના કિરણો ઉગશે ને એ મારી બેન મારી સમાધિની વિરાતા છે. એ રામૈયા, આવા વેણ ના બોલો. એક ક્ષત્રિયના મોઢે વેણ સારા નથી લાગતા રામૈયા. એ મારી બેન આટલું બધું રુદન ના કર બેન. અરે વીરા, અરે વીરા, અરે વીરા. આ એક નભાઈ બેનના મેણા હાંભળી હાંભળી વીરા, આ જગતના મેણા હાંભળી હાંભળી વીરા તારી બેન કુળામાં પડી પડી જીવી રહી હતી વીરા. અને જો તારે આવું ચાહવું હોત તો તું રાકુળમાં અવતાર નતો લેવો વીરા, અવતાર નતો લેવો, અવતાર નતો લેવો. મારી બેન શું કરીશ? અને જો તારે જવું હોય વીરા, જવું હોય તો લાય ઝેરના કટોરા આ તારી બેનને ગડગડાવી દે ને પછી જા વીરા, પછી જા વીરા, પછી જા વીરા. પાંચે ભાઈબોલમાં સૌથી મોટી તું છે ને સૌથી નાનો હું છું મારી બેન. જાણું છું કે પાંચે ભાઈબોલમાં સૌથી લાડકવાળો રામૈયો છે, પણ શું કરીશ? અરે બેટા, અરે બેટા, તમારી બેન તમને મનાવે છે બેટા. શું કરું બેન? શું કરું બેન? તમે શા માટે સમાધિએ જાઓ છો? અરે રામૈયા, અરે રામૈયા, આમ નહીં જવા દો વીરા, જવા દો વીરા. આ એક ઘરનો તું મોભ છે. અરે બેન વીરા વિરમદેવ છે, મારા બબ્બે દીકરા છે. ક્યારેક તમારા વીરાની યાદ આવે ને તો મારા દીકરા સામે નજર કરજો, તમને તમારો રામૈયો દેખાશે. એવો કેરો એ વડલો ને કેરી છાયડી રેલો, આવા ઘેરા એ કુટુંબમાં મારો વીર જો આવી લીલી છાયડી છે મારા મારી બેન. વીર રે. આજે હસતા મુખે રજાયું શા માટે વિલન કરે છે મારી બેન? આજ આ તારા રામૈયાની કોઈ ભૂલ હોય તો
મને માફ કરી દે મારી બેન, માફ કરી દે મારી બેન. અરે વીરા, અરે વીરા, જો તારે જવું હતું તો વીરા આ વનવગડે મારા વિખરા નતા ઢોળવા તારે વીરા. આ બાદશાહની કેદમાંથી મને નથી છોડાવતી તારે. આજ તને તારા વગરે લૂંટાયેલા ચીર યાદ છે. આજ તને બધું યાદ છે તો એ ચમ નથી યાદ કે મેં પણ દ્વારકા મેલી અહીંયા અવતાર લીધો છે મારી બેન. પિતાજીના વાજ્યા મેણા ભાગ્યા છે મારી બેન, તારા મેણા ભાગ્યા છે. શા માટે મારી આવી વાત કરે છે બેન? અને હસતા મુકે મને રજાઈ વાલીને મારી બેન. એ રામૈયા, આવા વેણે ના બોલ. તારે જવું છે તો બેનની રાખડીને ઉડ તો જાવી રા. મેં 20 વર્ષો પછી તારા હાથે રાખડી બાંધી છે વીરા. કર મે રખરી કરી રાતરી રો. એ સોર્યા મેં તો બેની બાના સાથ જો કર મે લખેલી કરી રાતરી રો. એ મારી બેન કોણ હલાવે લીપડી, કોણ હલાવે પીપળી, ભાઈની બેની લાડકી એનો ભાઈ ઝુલાવે લાડકી. કોણ હલાવે લીમડી, કોણ હલાવે પીપળી, એનો વીરો રામદેવ, રામદેવ ઝુલાવે ડારકે. એ મારી બેન, તમે તો મોટા છો બેન, મારે તમને સમજાવવાના ના હોય. અને તમે તો પાંચે ભાઈબંધના મોટા છો તો તમે હિંમત હારી જશો ને તો મારે બે નાની લાશા લસીને કોણ હિંમત આપશે મારી બેન? વીરા વિરમ જેમને કોણ હિંમત આપશે? હે બેન સગુણા, તારા રામૈયાની વેદનાને સમજ મારી બેન. આજ તારો રામૈયો અવાજ જલ્દી લખાઈ લાયેલો છે. શું કરું મારી બેન? મને ખબર નથી કે માનવ લોકમાં આટલો પ્રેમ છે. મા બાપ, ભાઈ ભાઈનો પ્રેમ, બેન ભાઈનો પ્રેમ, આવી મને નથી ખબર મારી બેન. અરે વીરા, હા મારી બેન, તું આ તારી લાડકી બેનને કહે કે મારી માયા મૂકી દે. જો મુકાવી શકતો હોય ને તો એક વાછરને ગાયની મમતા મુકાવી દે. તો તારી બેન એની મમતા મૂકી દે વીરા, મૂકી દે. આ મારાથી તને અડકો નહીં કરાય વીરા. શા માટે મારી બેન આટલો બધો રુદન કરી રહી છો? શા માટે તારા રામૈયાને દુઃખ આપવા? હે આજે વીરો રે કહું ને બેન રિહા ભરો ને. આજે ભૂલ ચૂક થઈ હોય તો બેની બા માફ રે કરજો. આજે રાખડીનો બાંધનારો વીર વચન માગે. હસતા હસતા પોર જા રાખડી બાંધનારો તારી રજાયું માગે.
મારી બેન, આવો વિલાપ ના કર મારી બેન, અને હસતા મુખે તારા વીરને રજાયું આપને મારી બેન. કયા મુકે તને વિદાય આપું? કાલે સવારે તારો ભાણે જ પૂછશે કે મારા મામા ક્યાં ગયા? એ તારા ખોળાના રમવાના કોણ લઈને તો પિંગલગઢ થી આવ્યો તો વીરા. હું જાણું છું મારી બેન, પણ હવે વિધિના લેખ કોઈ દાડો ફરતા નથી મારી બેન, અને હવે સવાર ઉગશે, દાદા સૂરજની વેળા બનશે મારી બેન, અને મારી અવધિનો ટાઈમ થશે, મારી સમાધિનો ટાઈમ થશે બેન. શા માટે મારો સમય બગાડે? તું કેમ કાઠી માટી જેમ ઊભી છે માં? બનાયા તારા દીકરાને માં, તું જાણે છે કે મેં કેટલું દુઃખ સહન કર્યું માં? અરે મારા બાપ, અને આજ જ્યારે સુખનો સૂરજ ઉગ્યો, હે મારી જનતા, નીકળ્યો છે હે બેન, વાળ પાછો શા માટે વાળ. માસ્ટર રોવડાઈ રહી છું મારી બેન? પાછો હે મારી બેન, આજ મારી જનેતાના મારો જન્મ ના થયો ને ત્યાં સુધી મારી માએ મહેનત ખાધા છે મારી બેન. અરે હા મારા બાપ, હે માવલરી, હે માં, શા માટે આટલું રુદન કરી રહ્યા છો માં? હરકે હરકે માં તારા રામૈયાની સમાધિને વધાવો મારી માં. હરકે હસીને મને રજા આપો મારી બેન. અરે ભાભી, તમે તો મનાવો વીરાને, તમે તો મનાવો ભાભી. બે હાથ જોડું છું તમને ભાભી. આજ મારો વીર જતો રહે છે ભાભી, હું નહીં જવા દઉં. અરે રાજપૂતાણી, મેં તમને કહ્યું હતું જ્યારે ભાભી માનું મરેલું વાસણુને સજીવન કર્યું ને ત્યારે તમે મારી પાસે પરમાન માંગ્યું હતું કે નાથ, જગતમાં બધે પરચા આપો છો, મને કેમ નહીં? ત્યારે મેં કીધું તું કે તમારે પરચો જોવો તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. તો આજ એક રાજપૂતાણીને શોભે એ રીતે મને હસતા મુકે રજાયું આપો. અરે મારા નાથ, હું તમને કેવી રીતે રચાલું મારા નાથ? અરે હું પણ રાજપૂતાણી છું. જો તમે યુદ્ધમાં જાતા હોત તો તમે રાજ તિલક કરીને હું તમને રજા આપું મારા નાથ. હું તમને કેવી રીતે રજા આપું મારા નાથ? અરે રાજપૂતાણી, તમે તો મારું અડધું અંગ છો. આજ મારા દિલની વેદના તમે નહીં સમજો તો કોણ સમજશે? અરે મારા નાથ, તમારે તો બેન બાને સંભાળવાની છે, આપણા માવતરની સેવા કરવાની છે. અરે માં, તમારા દીકરાને પાછો મારો માં. અરે રામદેવ, હે માં, આજ આટલા તને કરગરે મારા બાપ. શું કરીશ માં? આજ તારી માતાની વાત નો માન તો કાઈ નહીં મારા લાલ. હે માં, વિધિના મારા એવા આજ લેખ તારી લખાઈ ગયા છે માં. તેની વાત માની. અરે આજે રોકાઈ જાવ મારા લાલ, આજે રોકાઈ જાવ મારા લાલ. એ આજે છોડ્યા રે માવતરને, છોડી મારી બેનારી રે.
મને લાડવાયો તારો રામયો છે હું જાણું છું માં, પણ શું કરું માં, મારો સમય ને મારી વેરા બની ગઈ માં. નહીતર મને ઘણું થાય છે કે મારા માવતરની સેવા કરવા હું રહું, પણ શું કરું? આજ મારા ભાઈકમાં મારા મા બાપની સેવા નથી. હે માં, હસતા મુખે મને રજાયું આપવાની માં. હે વીરા, તું માવતરને સમજાય, બેન સગુણાને તું સમજાય મારા વીર. અને આજ તારા રામૈયાની સમાધિને હરખે વધાવો મારા વીરા. સુખમાં સબરે સાયદીને દુઃખમાં માને બાપજો. સુખમાં સબરે સાયદીને દુઃખમાં માને બાપજો. હે વીરા, આવું રુદન ના કરીશ. શા માટે મને તમે આટલો બધો હજુ એવા તે મારો શું અપરાધ છે કે આજે આટલા રામૈયાને દુઃખ આપી રહ્યા છો? એવો તે રામૈયાએ શું ગુનો કર્યો છે? શત્રુ પારણમાં કાળ સાંભળે મારી ગાયો વીર બંધવા. રોકાઈ જાઓ મારા વીર, મને રોતા મેલે ના ગાવજે. હે વીરા, શા માટે આવું રુદન કરો? હજુ તો મારે તમારી તો રજા લઈ લીધી, પણ હજુ મારા ભગત ભાથી હરજીની મારે રજા લેવાની છે. આજ મારો ભાથી હરજી મને કહ્યું હતું કે હે બાપજી, જ્યારે તારો જવાનો સમય થાય ને ત્યારે એકવાર આ તારા ગરીબ હરજીને યાદ કરજે. તો લાય મારા હરજીની રજા લેતો જો. હે વીરા હરજી, હે વીરા, શા માટે રુદન કરો છો મારા વીર? ઉપાધિ કોઈ કરીશ નહીં, હજી હું રામ બેઠો છું, હજી તારો પીર બેઠો છું. જીવનમાં કોઈથી ડરીશ નહીં, હજી તારો બાપ બેઠો છું, પ્રભુ જાનો રામ બેઠો છું. જીવનમાં કોઈ મુશ્કેલી આવે, હિંમત ક્યારે હારતો નહીં, હજી તારો રામ બેઠો છું, હજી તારો રામ બેઠો છું. હે મારા હરજી, તને મેં વચન આલ્યું તું વીરા કે જ્યારે મારી સમાધિએ જવું ને ત્યારે છેલ્લી આરતી મારા હરજીના હાથની થશે. તો લાવો, હે મારા રાજના પ્રધાન, મારા પ્રધાનને પણ હાથ. હે વીરા,
મારા બાપુની સાથે જેટલા રાજને તે આજની સાથ આપ્યો છે ને વીરા, એટલો સાથ જરૂર આપજે મારા વીર. આજ આ રામૈયો તમારી વચ્ચેથી જાય છે તો એવું ના માનતા કે હું અહીંથી જતો રહ્યો છું. જ્યારે જ્યારે તમને મારી યાદ આવે ને ત્યારે ઘીનો દીવો કરજો, ગુગળનો ધૂપ કરજો, એ જ્યોતને પાઠ કરજો, નાટ ગંગા વિહોતરને આમંત્રણ આપજો, સાધુ ચડાવજો, સંતો ચડાવજો ને મારો પાઠ જમા જાગરણ કરજો. આ રામૈયો જ્યોત સ્વરૂપે જરૂર હાજર રહીશ. હે વીરા, હવે હસતા મુકે મને રજાયો આપો, મારો સમય થઈ ગયો વીરા. હે બાપુ, હવે મારી માતાને મારી બહેનને લઈ સાથે ચાલો, હવે અમારી સમાધિની વેરા બની. અરે બાપુ, હવે મારી પાસે જે તમારી વસ્તુ છે ને અભયાંચલો મને આપો. અને વીરા, તમે વીર જેટલો મને આપો ને માં, તમે રતન કટોરો મને આપો. મારો જવાનો સમય થઈ ગયો માં. હે માં, તમને અમારા તાજેરા જુવાર છેલ્લા રામ રામ મારી માં. હે માં, તારા રામૈયાની કોઈ ભૂલ થઈ હોય ને માં તો તારા દીકરાને માફ કરજે મારી માં. અને ફરી જો ભાગ્યમાં હશે ને માં તો ફરી એકવાર તારો દીકરો બનીને હું જરૂર આવીશ માં. હે મારી માં. અરે હે બેટા, હે ભાઈ અંતરો કહે જાવ બેટા. હે બાપુજી, આજ ય ભાયા અંતરો રે બેટા નહીં રે આપો. હે આજ ભય ચરો રે પિતા મુજને આપો. દીકરા દીધા તે બ્રહ્મા આજ ભરે ફાટ્યું રે મારા બાપુને રે. દીધાય પરમ હે બાપુ, મારી સમાધિની વેળા થઈ છે. અરે બેટા, માટે હવે રુદન ના કરશો અને અભયંચરો મને આપો મારા પાસે. હે વીરા, તારા રામૈયાના છેલ્લા તને રામ રામ વીરા. આજ વીરા રે ગેડીઓ બાંધવા મુજને આપો. વીર ગેડીઓ મને આપો. શા માટે આટલું રુદન કરી રહ્યો છો મારા વીર? એવો તે મારો શું અપરાધ છે મારા વીર કે આજે તમે મને વીર ગેડીઓ નથી આપતા? આ તો બધા વિધિના લેખ છે મોટા ભાઈ. એક દિવસ સૌને જવું પડે છે મારા વીર. આજ મારો સમય થઈ ગયો છે, માટે હસતા મુકે મને રજા આપી વીર ગેડીઓ આપો મારા વીર. આજે આધાર રાખો રે અલગ ધણીનો રે. હે મન કો સુધારે મારો રામ, આધાર રાખો રે અલગ ધણીનો રે. શા માટે આટલું રુદન કરે છે મારા વીર? શા માટે? હા વીરા,
જાણું છું વીરા. મને તારે રે અવતાર હે વીરા, દ્વારકાની અંદર મેં તને કોલ આપ્યો હતો કે જ્યારે હું સમાધિ આવીશ ને વીર, ત્યારે તારામાં હિંમત આપીશ. એ વિસ્તારનું વાત પૂરું કરું છું વીરા. માટે હસતા મુખ્ય મને વિદાય આપને મારા વીર. હે વીરા, શા માટે મારો હાલિયો હા વીરા, શું કરીશ વીરા? આજ મારી સમાધિનો સમય થઈ ગયો છે. માટે હસતા મુખ્ય મને વિદાય આપ મારા વીર. મારે કોનો રે આધાર હે વીરા, અલગ ધણીનો આધાર રાખજે. એ બહુ સુધાર છે. અરે વીરા, શા માટે આટલું બધું રુદન કરો છો? મને વીર કીધું આપી દો મને. હવે હું બધાની રજા લઈને હવે મારો સમાધિનો સમય થઈ ગયો મારા વીર. માટે હવે રજાયું હાલો ને મારા વીર. હે વીરા, રજાયું હાલો. હે આજે છેલા રે રામ રામ મારી બેનરી ને. હે રાજે રજાયું આલી રે મારી બેનરી ને. રુદન ના કરે તમારી બેન. શા માટે આટલી તારા ભાઈને છેલ્લા સમયે તો આટલો રોઈને દસ મારી બેન. હસતા મુખ્ય મને રજા આપને મારી બેન. હે મારી બેન. શા માટે આટલું રુદન કરે તમારી બેન? જાણું છું કે આજે એક આખરીનો બંધાવનાર વીર જ્યારે જાય છે ને પિયરની અંદર એક દીકરીને એના બાપ પછીનો જો કોઈ માવતર હોય ને તો એનો વીર હોય છે મારી બેન. પણ હવે જો સમય મળશે અને બાઇકમાં હશે ને બેન તો ફરી એકવાર આ રમૈયો તારો વીર બનશે. માટે હસતા મુખ્ય હવે મને રજાઈ દેજો મારી બેન. હે મારી બેન, રજાઈ દેજો. વાગે શરણાઈ વાગે નો બટુરેલો વાગે શરણાયું વાગે નો બટુરેલો વાગે છે કઈ મધરા મધરા ઢોલ જો આજ વાગે શરણાયું વાગે નો બટુરેલો મારા પીરે વિદાયું જો ને લીધી જો લો
ચાલી જો ને દ્વારિકાની વાટ જો આજ વાગે શરણાયું વાગે નો બતુરેલો એવા માતા રૂવે છે મહેલ મારેલો એવા પિતા શ્રી રૂવે છે દરબાર જો એવી વાગે શરણાયું વાગે નો બતુરેલો એવી વાગે શરણાયું રે વાગે નો બતુરેલો આજે રોજ ये कोई रोकी लो રોકીલો રામા પીરને રેલો ये कोई रोकी लो ए रोकी लो रामा पीर ने रे કોઈ રોકીલો હે રોકીલો મારા વીરને રેલો ए रामा पीर ने साथी ગળાય રે કોઈ રોકીલો એ રોકીલો રામા પીરને કોઈ રોકીલો એ રોકીલો રામા પીરને ઓજી હે મારા વીર રોકીલો આમ એકલા વીરને જાઉં તું તો કેમ મારો વીર બન્યો મારા વીરા આમ નો આધારા મેલીને જાઉં તું તો કેમ મારો વીર બન્યો તું મારા વીર અરે હા બેન લાલી જાણું છું કે મેં એક તને વચન આપ્યું હતું કે જ્યારે હું સમાધિએ જઈશ ને મારા વીરા તને પણ હું સમાધિની રજા આપીશ મારી બેન શું કરું પણ મારી બેન મારો સમય હવે પૂરો થઈ ગયો હવે મારી જવાની વેરા બને અંતના સમયે દુઃખ ના આપીશ મારી બેન પણ લાલી મેં તને વચન આપ્યું હતું કે મારી પહેલા તારી સમાધિ હશે પણ આ જગતને તારે પરમાન આલવું પડશે હો બેન અરે મારા વીરા તમે સમાધિ ખોદાવ નાના સીડીની આટી અને કાસકી નીકળે તો સમજતો કે મારી સમાધિ છે મારા વીરા અરે સિપાહીઓ અહીંયા ખાડો કરો અરે સિપાહીઓ જો એની અંદર શું નીકળે છે અરે હા ડાલી પણ તારી પડખે જ મારી સમાધિ છે એનું પણ પ્રમાણ તારે આલવું પડશે તો આ જગત તને ડાલી પૂછશે અને તને માનશે જ્યારે જ્યારે રામદેવનો જય જયકાર થશે ને એને સાથે ડાલીભાઈ તારો પણ જય જયકાર થશે હા મારા વીરા હા મારા વીરા
હા બેન. એનું પણ પ્રમાણ આપતું. અરે સિપાહીઓ, આ બીજી સમાધિ ખોદાઓ. જો અંદર કંકુનો પાડો નીકળે તો એ મારા વીરની સમાધિ હશે. અરે હા ડાલી, તો માટે પહેલી સમાધિ ડાલી તને આપીએ છીએ. અરે ડાલી આવો. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. બોલો લાલીબાઈ ને સતસંગમાં સીતારામ તળા તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. ये कोई रोकी लो, ए रोकी लो मारा वीर ने रे. ए रामापीनी समाधि गड़ाए रे. ये તમે રોકી લો, એ રોકી લો રામા પીરને રે. હાલો હજુ એ મારું મેરે એ પછું ને રૂમે પંખીડા સમાધિના દર્શન લઈ પછી ચાલુ થઈ ગઈ છે. બધાને જવું. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો થોડી વાર રોકાજો, કારણ કે રામદેવની સમાધિ લેવાનો સમય થઈ ગયો છે અને આરતી પણ સમય થઈ ગયો છે. આટલું બેઠા થોડી વાર બેસો, રામાપીરની સમાધિની દર્શન કરો અને આરતીના દર્શન કરો. થોડી વાર બેસી જાઓ બધા. ये मारू मेरे ए पछू ने रूमे पंखीड़ा रे. ए रूमे काननी वन राय रे. कोई रोकी लो, ए रोकी लो रामा पीरने रे. कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्रहारम
सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गर्वध्वजो मंगलम